वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત વાસ્તવિક સંખ્યા લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કરવાનો ટ્રાય કરેલો, બરાબર? તો આજે આગળ થોડા જે પ્રમેય 1.3 થિયરિકલ માહિતી છે જે આપણા દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય। કે સમજવાનો ટ્રાય કરીએ તો કોઈ એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય એ સંખ્યાને બીજી કોઈ સંખ્યાના વર્ગ વડે જો ભાગી શકે કે એના વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા જે મૂળ સંખ્યા છે એ પણ p વડે વિભાજ્ય હોય, આવું કંઈક કહેવામાં આવે છે, બરાબર? તો એને લખીને સમજવાનો ટ્રાય કરીએ કે p એક અવિભાજ્ય સંખ્યા છે તો p કેવી સંખ્યા છે? અવિભાજ્ય, એટલે કોઈ પણ હોઈ શકે। તો એક્ઝામ્પલ તરીકે 7 કેવી છે? અવિભાજ્ય મતલબ બે જ અવયવ છે। ધન પૂર્ણાંક a માટે આ ધન પૂર્ણાંક પાછું બીજો લખીએ, ધન પૂર્ણાંક a શું છે ખ્યાલ? ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય, a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય એટલે p જે છે એ સ્ક્વેરને ભાગી શકે તો a પણ p ને ભાગી શકે, એટલે a પણ p વડે વિભાજ્ય હોય, આવું કહેવામાં આવે છે। a સ્ક્વેર એટલે એ કોઈ સંખ્યા લેવાની, કેમ સમજવું? કોઈ અવિભાજ્ય સંખ્યા છે p, બીજો ધન પૂર્ણાંક a માટે આ સંખ્યા જે આપણે લેશું અહીંયા એ સંખ્યાનો વર્ગ એટલે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય, a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય, એ પણ p વડે વિભાજ્ય હોય, આવું કંઈ કહેવામાં આવે છે। તો વિચારો કે આની હું કઈ એવી સંખ્યા લઈશ કે એ સંખ્યાનો વર્ગ કરશું તો એ 7 વડે વિભાજ્ય થાય। કઈ સંખ્યા લેશું? ધારો કે 7 લઈએ, 7 નો વર્ગ 49 શું છે ભાઈ? 7 વડે 49 વિભાજ્ય છે, યસ। 7 વિભાજ્ય છે, યસ, બરાબર? આવું કહેવામાં આવે છે કે એક અવિભાજ્ય સંખ્યાનો બીજા કોઈ ધન પૂર્ણાંક જે લઈએ એ એનો વર્ગ એ p વડે વિભાજ્ય હોય એ પણ p વડે વિભાજ્ય થાય છે। આ માત્ર અવિભાજ્ય સંખ્યા હશે તો જ સાબિત થશે, વિભાજ્ય સંખ્યા માટે ક્યારેય લાગુ પડશે નહીં, માત્ર ને માત્ર કઈ સંખ્યા માટે? અવિભાજ્ય સંખ્યા માટે। જો હજુ આને આપણે ડીપમાં ક્લિયર કરીએ તો જોઈએ કે a સ્ક્વેર આપણે આમ લખી શકીએ, જો અહીંયા શું 7 લીધા તો અહીંયા પછી લખ્યા 7 તેનો વર્ગ કર્યો તો વર્ગ 7 વડે વિભાજ્ય છે, તો આ 7 પણ 7 વડે વિભાજ્ય થાય। તો અહીં લખી શકીએ કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે, a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે તો a પણ p વડે વિભાજ્ય હોય, શું હોય? a સ્ક્વેર p વડે a સ્ક્વેર એ પણ p વડે વિભાજ્ય હોય। જો a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય। આપણે આમ લખી શકીએ a ભાગ્યા p, a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય એટલે p એ a સ્ક્વેર ને ભાગે છે, એમ લખી શકીએ આપણે p એ a સ્ક્વેર ને ભાગે છે। આમ આપણે લખી શકીએ a બાય p એટલે p a ને ભાગે છે, બરાબર? તો આપણે જો ગાણિતિક સ્વરૂપમાં લખવું એમ તો શું લખી શકીએ? p ડિવાઇડેડ બાય a સ્ક્વેર p ડિવાઇડેડ બાય a, આપણે આ જ સ્વરૂપનો આપણે ઉપયોગ કરવાનો રહેશે દાખલા। શું હોય છે? p ડિવાઇડેડ બાય a સ્ક્વેર અને p બાય a, એટલે કે જો a સ્ક્વેર એટલે p એ a સ્ક્વેર ને ભાગે છે એ બીજા શબ્દોમાં કહી શકાય, અને આપણે જો રકમમાં શું કીધું છે કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હશે તો શું છે? p ડિવાઇડેડ a સ્ક્વેર p ડિવાઇડેડ a, એટલે એનો ભાગ ભાગી શકે છે, p એ a સ્ક્વેર ને ભાગે છે। અહીં લખ્યું છે p a
લાગે છે. બરાબર. એક આ પ્રમેય 1.3 ની અંદર જે વસ્તુ કહેવા માંગે છે આપણે રકમની થોડો ખ્યાલ આવે પણ આ ઉદાહરણને સમજો કરે તો આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે શું કહેવા માંગે છે કે અવિભાજ્ય સંખ્યા હોય એક p બરાબર અવિભાજ્ય સંખ્યાની બીજા કોઈ પૂર્ણાંક માટે એવી સંખ્યા લેવાની જેનો વર્ગ કરીએ તો એ p વડે વિભાજ્ય હોય. જો એ p વડે વિભાજ્ય હોય તો જે એની મૂળ સંખ્યા છે એ પણ p વડે વિભાજ્ય થાય. એટલે મતલબ કે a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય છે. બરાબર. આ રીતે આપણે પ્રમેય 1.3 જોયો જે સમજીને લખજો. ઓકે. ઓકે, ત્યારબાદ પ્રમેય 1.4 કે √2 એ અસમય છે. હવે આવી સંખ્યાઓ જે આપણે સમય સંખ્યાઓ વિશે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીને આવ્યા કે સમય સંખ્યાઓ કઈ કઈ તો √2 √3 √5 √11 બરાબર. તો દરેક સંખ્યા પણ શા માટે હતી, કેવી રીતે કહેવાય, તો આ ટોપિક આપણા માટે નવો છે. તો √2 અસમય સંખ્યા છે. હજુ ગણિતની અંદર ઘણી બધી પદ્ધતિઓ એવી હોય કે જેને આપણે સરળતાથી ગણી શકીએ પણ અમુકમાં એવું હોય છે કે આપણે કંઈક અલગ વિચારવું પડે. અલગ કઈ, ધારો કે જે આપ્યું છે એના કરતાં ઉલટું લેવું અને પછી સાબિતી મેળવી. જે આપ્યું છે રકમમાં એના કરતાં ઉલટું લઈ લઈએ અને એની સાબિતી કરીએ, સાબિતી ના મળે આપણે જે ધાર્યું ખોટું તો હતું શું સાચું, જે હતું એ જે રકમમાં છે એ સાચું છે. આ પદ્ધતિ જે હોય એને વિરુદ્ધ દર્શક સાબિતી કહેવાય. વિરુદ્ધ દર્શક સાબિતી. અને આપણે દાખલામાં પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરશું. કઈ? વિરુદ્ધ દર્શક સાબિતી. તો અહીંયા લખીશું વિરુદ્ધ દર્શક સાબિતી. તો જોઈએ કે એક ચોક્કસ નિયમ તમને કહું કે જ્યારે આવા દાખલા આપેલા હોય તો વિરુદ્ધ દર્શક સાબિતી એટલે મતલબ આ જે આપ્યું છે એનાથી વિરુદ્ધ લેવાનું પછી એની સાબિતી કરવાની. અહીંયા શું આપીશું? √2. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ રહ્યો સ્વાધ્યાય 1.3 આના એકદમ આના ઉપર જ છે. જે તમારી એકમ કસોટી છે આના આધારે જ આવશે. આની અંદર આ દાખલા હશે જ નહીં. તો √2 અસમય છે તો વિરુદ્ધ દર્શક એટલે શું લેવાનું? આપણે શું લેવાનું? એનાથી વિરુદ્ધ. તો શું છે? સમય છે. શું લેવાનું? સમય છે. ધ્યાન રાખજો, √2 અસમય છે તો આપણે વિરુદ્ધ દર્શક સાબિતીને શું કરશું કે √2 એ સમય છે અને આપણે એની ચર્ચા કરશું. છેલ્લે આપણને શું મળશે? સમય છે મળશે નહીં. સમય છે એવું મળશે નહીં. સમય છે મળશે નહીં એટલે શું? આ ધારણા કે થઈ જાય, ખોટી થઈ જાય. તો સાચું શું છે કે અસમય છે. શું છે? અસમય છે કે જે આપ્યું છે એના કરતા વિરુદ્ધ લેવાનું. તો આપણે ટ્રાય કરીએ કે √2 ધારો કે √2 એ સમય છે. બરાબર. આપણે ધારીશું કઈ પદ્ધતિ? વિરુદ્ધ દર્શક સાબિતી. આપણે રકમ આપણું અસમય, આપણે ધારીશું સમય. ઓકે. હવે સમય હોય તો શું હોય? p/q સ્વરૂપમાં હોય અને q ≠ 0. બરાબર. તો જો સમય હોય તો શું હોય? p/q સ્વરૂપે. પણ આપણે અહીં લખીએ પ્રમાણે a/d. ધ્યાન રાખજો, √2 વાળા શું લખે? a/b. કારણ કે સમય સંખ્યા છે તો એ કેવી છે? p/q સ્વરૂપમાં હશે. બરાબર. તો હવે અહીંયા એક ચોક્કસ નિયમ છે, ધ્યાન રાખજો કે a અને b નો સામાન્ય અવયવ 1 છે. કોઈ પણ સંખ્યા તમે સમય સંખ્યા લો અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લો. કોઈ પણ સંખ્યા અહીંયા હું લઉં કે 12/18. આ એક સમય સંખ્યા છે પણ હું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઉં તો એનો મને ગુસાઅ કેટલો મળશે? 1 જ મળશે. અને આ પણ લખવું જરૂરી છે. અને p/a/b તમે લખો એ લખવું જરૂરી છે. બોર્ડની એક્ઝામમાં તમારે જે ધારો કે 3 માર્કનું પ્રશ્ન આવે તો આનો અડધો માર્ક હોઈ શકે. બરાબર. માર્ક્સ 2 ડિવાઇડેશન થયેલું હોય. આખા દાખલા 3 માર્ક્સ હોય, 3 માર્ક્સ 2 ડિવાઇડેશન થયેલું હોય તો એ 12/18 છે. તો એ 6 × 2 = 12, 6 × 18, 6 × 2 = 3. આનો સામાન્ય અવયવ કેટલો થાય? ઉપર નીચે બંને સંખ્યા કેવી છે? અવિભાજ્ય. તો હવે કેટલો થશે? 1. કેટલો થશે? 1. તો એ લખી શકીએ a અને b નો સામાન્ય અવયવ 1 છે અથવા 1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. આ લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન રાખજો. a અને b કેવા છે? અવિભાજ્ય છે. એનો સામાન્ય અવયવ કેટલો છે? 1
થશે. હવે જે આપણને આ મળ્યું, હવે કામ કરીએ આપણે. તો જો a ભાગ્યા b અને બરાબર મૂકવું છે તો આપણે કદાચ a ને કરતા બનાવીએ તો આપણને પદ કેવું મળશે? a ને કરતા બનાવતા b ભાગાકારમાં શું આ જાય તો ગુણાકારમાં થાય તો લખી દઈએ b વર્ગમાં 2 બરાબર a. આવું પદ મળશે b વર્ગમાં 2 બરાબર a. બરાબર. તો હવે શું કરીએ? હવે કામ કરીએ, બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા શું મળશે? b અંદર √2 + a નો સ્ક્વેર. તો અહીં શું મળશે? b નો સ્ક્વેર અને √2 નો સ્ક્વેર કેટલા મળશે? 2. 2b² બરાબર a સ્ક્વેર. આવું મળે 2b² બરાબર a સ્ક્વેર. શું મળ્યું? 2b² બરાબર a સ્ક્વેર. હવે જો a સ્ક્વેર જે છે સંખ્યા છે કોઈ a સ્ક્વેર, ધારો કે અહીં a સ્ક્વેર 15 છે તો 5 તારી 15. ધ્યાન રાખજો a સ્ક્વેર સંખ્યા મળી ગઈ. a સ્ક્વેર માં હવે 2 આવે છે એનો મતલબ કે આ 2 a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ? કહી શકીએ. તો a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. અહીં જે કુલ સંખ્યા આવી લીધી તો 5 તારી 15 એમાં એક હવે આપણે 5 આપેલો છે એ એટલે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. તો પ્રમેય 1.3 અનુસાર જે આપણે હાલત જોયો, પ્રમેય 1.3 મુજબ a પણ 2 વડે વિભાજ્ય હોય. જો a સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય હોય. હવે આપણે અહીંયા લખ્યું, શું લખ્યું? a જે છે એના 2 અવયવ છે, એમાંથી એક અવયવ કયો આપે છે આપણને? 2 આપે. તો આપણે કોઈ ત્રીજા માટે વિચારીએ કે શું એના માટે કઈ હશે? તો આપણે ત્રીજા માટે કોઈ લઈએ c લઈએ, કોઈ પૂર્ણાંક ત્રીજા માટે શું લઈએ? c. તો શું આવશે? a બરાબર શું લઈએ? 2c. a ના 2 અવયવ છે, એમાંથી એક અવયવ આપણને ખબર જ છે 2 છે. કેટલા અવયવ છે? 2 છે આપણને ખ્યાલ છે. ત્રીજો અવયવ આપણને ખ્યાલ નથી. તો કયો લીધો? c લીધો. તો આનો પણ આપણે કરીએ બંને બાજુ વર્ગ. શું મળશે? a² બરાબર 4c². શું મળ્યું? a² બરાબર 4c². તો અહીંયા ભાઈ a² નું મૂલ્ય આપણી પાસે છે કઈ? યસ. કેટલું છે? a² નું મૂલ્ય કેટલું છે? 2b². તો અહીં લખીએ 2b² 4c². તો અહીંયા 2 છે, અહીંયા 4 છે. ઉડશે કે નહીં ઉડે? ઉડશે. આ બે ના પર લઈ ગયા આપણે b² બરાબર શું પડશે? 4c² ભાગ્યા 2 ઉડી ગયા તો કેટલા મળે? b² બરાબર 2c² b² બરાબર 2c² મળશે. તો એનો મતલબ એ છે કે b² એ 2 વડે વિભાજ્ય છે. શું છે? b² એ 2 વડે વિભાજ્ય છે. જો b એ 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 અનુસાર શું મળશે? 1.3 મુજબ શું મળે મિત્રો? b પણ 2 વડે વિભાજ્ય હોય. જો b² એ 2 વડે વિભાજ્ય હોય તો b² પણ b પણ 2 વડે વિભાજ્ય હોય. તો હવે અહીંયા જો કે a અને b, a² 2 વડે વિભાજ્ય છે, a પણ 2 વડે વિભાજ્ય છે, b² 2 વડે વિભાજ્ય છે, b પણ 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા a અને b નો સામાન્ય હવે તમને કે ગુસાઅ કેટલો મળે છે? અહીં a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે. 2 મળે છે. પણ આપણે આગળ કીધું છે a અને b નો સામાન્ય અવયવ કેટલો હશે? 1 હશે. કારણ કે કેટલા મળે છે? 2 મળે છે. તો શું થાય? આપણી ધારણા ખોટી છે. શું કહી શકીએ? આપણી ધારણા ખોટી છે. કારણ કે a અને b જે છે એને એક સિવાય કોઈ સામાન્ય વર્ગ મળતો નથી. પણ અહીં તો કેટલા મળે છે? 2. તો આપણે કહી શકીએ કે આ શક્ય નથી. આ શક્ય નથી. એટલે કે આપણી ધારણા કેવી છે ભાઈ? ખોટી છે. આપણી ધારણા કેવી છે? ખોટી છે. તો આપણી ધારણા ખોટી હોય તો સાચું કોણ? જે ઉપર હતું એ. આપણી ધારણા શું હતી કે √2 એ સમય છે.
√2 કેવા છે સમમેય છે તો એ આપણા ધારણા ખોટી થઈ તો સમમેય એટલે શું હશે અસમમેય હશે આપણી ધારણા ખોટી પડી એટલે આપણે ધારેલું શું ધારો કે √2 સમમેય છે આ ખોટું છે તો સાચું શું અસમય છે એ જ સાચું છે તો √2 એ અસમય છે ઓકે તો પ્રમેય 1.3 અને 1.4 વ્યવસ્થિત સમજી અને એક નોટબુકમાં તમારી નોટમાં લખી દેજો ત્યારબાદ સ્વાધ્યાય 1.3 ના જે દાખલા છે બધા આ એક જ પેટર્નથી ગણવાના છે કંઈ જ નવું કરવાનું નથી બરાબર ઓકે તો 1.3 સાથે નવો વિડિયો મળીશું થેન્ક યુ